બોટાદ તાલુકાના હળદર ગામે કાનિયાડ ચોકડી પાસે કૃષિ આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતનું આયોજન. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ વાસની, ભૂપેન્દ્ર મરાવી, મંત્રી, રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, સાંસદીય ગેનીબેન ઠાકોર, કૃષક આંદોલન ઇન્ચાર્જ ઇન્દ્રનીલ, રાજ્યગુરુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પાલભાઈ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિકભાઈ મકવાણા, પુંજાભાઈ વંશ, ભોળાભાઈ ગોહિલ, રાજેશ ગોહિલ સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલના મહાનુભાવોના રહ્યા. ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો આ કૃષિ આંદોલન ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પાવયાદ હાઈવે રોડ ઉપર જ્યારે આ ખેડૂત સંમેલન મહા બોલાવવામાં આવ્યું ત્યારે આ સંમેલનમાં ઉપસ્થિત મુરબી, આપણા ગુજરાત રાજ્યના પ્રભારી અને એઆઈસીસીના સેક્રેટરી એવા મુકુંદ વાસનિકજી, ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ, આભાર પ્રમુખ શ્રી. હવે કૃષક આંદોલન દેશોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, પણ એની સાથોસાથ આમ આદમી પાર્ટીને પણ આવનારા દિવસોમાં સમજવી પડશે. અને જો નહીં સમજીએ અને જો વેચણી કરશું તો પરિસ્થિતિ પાછી આને આજ આવશે. આવી પરિસ્થિતિ પેદા ન થાય અને એનો ભોગ ન બનવું પડે એના માટે જાગૃત થાય અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની સરકાર બનાવવામાં આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. તમારે ખાતરનો ભાવ વધે, ક્રૂડનો ભાવ વધે, ડીઝલનો ભાવ વધે, સોનાનો ભાવ વધે, ચાંદીનો ભાવ વધે, બિયારણનો ભાવ વધે, ખેત ઓજારનો ભાવ વધે, ટ્રેક્ટરના ભાવ વધે, પણ મગફળીનો ભાવ 1000 ને 1000 આજે છે. એટલા માટે આપને વિનંતી કરું છું, મારી વાત પૂરું કરીશું. આપણા સૌના લાડીલા નેતા અમિતભાઈ અને મુકુંદ વાસનિકજી પધારી ગયા છે. હું આપ સૌને છેલ્લી વિનંતી કરું છું કે હવે મારા બાપ પગ ઉપર કુવાડા મારવાનું બંધ કરો. સમય આવે ત્યારે તમે જાગૃત બનો અને સમય આવે ત્યારે તમે